टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું યશ આપની સાથે. નફો કરાવશે નવું વર્ષ, દિવાળીનો તહેવાર અને દિવાળીથી દિવાળી શેર બજારના રિટર્ન્સની જો આપણે કમ્પેરિઝન કરીએ તો પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે એવા જેને કહેવાય બહુ જ સારા તો નહીં પણ હા એવરેજ રિટર્ન્સ જરૂર બની રહ્યા છે. તો આવતા વર્ષ માટે શું મુદ્દાઓ ધ્યાન પર રાખવા તેની આપણે ચર્ચા કરવાના છીએ અને જેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. સ્વાગત સર. અને સાથે અસીમ મહેતાના એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જેમ આપણે વાત કરી રહ્યા હતા એમ કે 2024 તો એવું જબરદસ્ત રહ્યું હતું. ટકાવારીમાં જોવા જાઓ તો દિવાળીથી દિવાળીના રિટર્ન કંઈક 24% જેવા, પણ આ વર્ષે 9-9.5% આસપાસના અત્યાર સુધીના એવા સંકેતો છે. તો થોડું પહેલાં તો સમજીએ કે કઈ રીતે દિવાળીથી દિવાળીની પરિસ્થિતિ રવિસર બની છે અને જે આપણું મુહૂર્ત ટ્રેડિંગ હોય છે તે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાનની જે ખાસ સૌ કોઈની ઉત્કંઠા હોય, તો આવી સ્થિતિમાં આવતી દિવાળી માટેની શું વકી આપણે હવે ધ્યાન પર રાખવાની રહેશે? જરૂરથી. સર્વપ્રથમ આપને અસીમભાઈ સાથે પૂરી ન્યૂઝ કેપિટલ ટીમ અને દર્શકોને દિવાળી અને નવા વર્ષની ભાઈબીજની શુભકામનાઓ. અને જે આ વર્ષ રહ્યું એ વર્ષ ટ્રાન્ઝિશનનું વર્ષ રહ્યું. એ યુએસનું પોલિટિક્સ હોય કે ગ્લોબલી ટ્રેડ સિનારીઓ હોય, ડોમેસ્ટિક પરિબળોએ બહુ ઓછું કામ કર્યું. મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ જે આવવું જોઈતું હતું પોઝિટિવ ઇમ્પેક્ટ, એ પોઝિટિવ ઇમ્પેક્ટ એટલે ના આવી કે ગ્લોબલ ઇમ્પેક્ટ થોડી મીન્સ કે વર્લ્ડની ટોટલ અર્થવ્યવસ્થા ઉપર આ ઇમ્પેક્ટ પડી હતી. હાલાકી આપણું માર્કેટ હંમેશા જેમ આપણે કહીએ છીએ કે આપણું માર્કેટ એક સહદેવ જેવું છે. લાઈક કે આપણા માર્કેટને ખ્યાલ બધું હોય છે, પણ જ્યારે નીચે કે ઉપર હોય ત્યારે બધાને એવું થાય કે આવું કેમ થતું હશે. એટલે જેમ સહદેવ બોલી નથી શકતા માર્કેટ બોલી નથી શકતું, પણ માર્કેટ તમને ઇન્ડિકેશન જરૂરથી આપી શકે છે કે કંઈક સારું કે ખરાબ થવાનું છે. આ ઇન્ડિકેશનને રીડિંગ માટે સામે તમારે થોડું ઇનપુટ્સ જોઈએ, તારે નોલેજ જોઈએ, તમારે ડેવલપમેન્ટ્સને એક બારીક એંગલથી સ્ટડી કરવા પડે. જો આ સ્ટડી કરો તો માર્કેટનું રિટર્ન ઘણું સારું છે. હવે માર્કેટમાં નિફ્ટી એંગલથી જો તમને 9-10% રિટર્ન છે આપણને ઓછું લાગે, બટ એના ઘણા એવા 500 ઉપર એવા સ્ટોક્સ છે જેનું રિટર્ન ડબલથી વધારે છે. તો બેઝિકલી હવે જે માર્કેટ છે આ વર્ષ નહીં, આપણે આગળની ઘણી બધી સંવતમાં જોવાનું છે કે હવે ઇન્ડેક્સ ઉપર રિલાય થવાની બહુ જરૂર નથી. ઇન્ડેક્સનું રિટર્ન અને તમારા પોર્ટફોલિયોનું રિટર્ન એ બંને બહુ ડિફરન્ટ થિંગ છે. જો સારું સ્ટોક સિલેક્શન હશે, સારા તમે તમારા પોર્ટફોલિયોઝમાં પીક રાખાશે તો તમને ગ્લોબલ અનસર્ટનિટી કે ડોમેસ્ટિક અનસર્ટનિટીઝની અસર નહીં પડે. ઇન્ડિયા માટે આ વર્ષ હિસ્ટોરિક રહ્યું. ઇન્ડિયામાં 2 મોટા રિફોર્મ્સ. એક તો આપણને ટેક્સ અંતર્ગત બહુ મોટી રાહત મળી. 12 લાખની ઇન્કમ છે એ ટેક્સ ફ્રી થઈ. એટલે જે લોકો એકચ્યુઅલ ટેક્સ પે કરે છે એમને કમ્પ્લેન હતી કે હું ટેક્સ તો પે કરું છું પણ બધું બર્ડન મારા ઉપર. એટલે કે 100 જણાનું ફેમિલી છે અને એમાં કમાય છે 2%થી 2.5% લોકો. એવું ઇન્ડિયામાં હતું કે 2-2.5% લોકો નેટ ટેક્સ ભરતા હતા. હવે એ ટેક્સની જે નેટ છે મોટી થશે, એ આધારે ગવર્મેન્ટે ઘણી મોટી ટેક્સ રિલીફ આપી. અને સેકન્ડ છે જીએસટી રિફોર્મ્સ. આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી રિફોર્મ્સ છે. ગવર્મેન્ટે જે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટથી લઈ ડોમેસ્ટિક ડિમાન્ડ સુધીના તમામ ઇકોનોમિક ફેક્ટર્સ છે એમને આવરી અને એક મોટા જીએસટી રિફોર્મ્સ આપણને આપ્યા. તો આઈ થિંક જે ગ્લોબલ પરિસ્થિતિ સાનુકૂળ નહોતી અને પર્ટિક્યુલર જે યુએસના 50%ના ટેરિફ ઇન્ડિયા ઉપર લાગ્યા જેની નકારાત્મક અસર આવવી જોઈતી હતી એવી ના આવી. અને બાય ફોર્ચ્યુનેટ જોઈએ તો દિવાળીના આગળના સપ્તાહમાં જ જે આપણી ખોટ હતી એ પૂરી થઈ. અને મારા હિસાબે જે મીન્સ કે આ સપ્તાહ રહ્યું એ પ્રી ટ્રમ્પ લેવલનું માર્કેટ થયું. કારણ કે ટ્રમ્પ જ્યારે આવ્યા એ પહેલાં આપણું માર્કેટ કેવું હતું કે ગમે નકારાત્મક પરિસ્થિતિને આપણે ડાયજેસ્ટ કરી અને એક સારી રીતે ચાલી શકતા હતા. પણ ત્યાર પછી જે એફઆઈસની વેચવલ એટલી જ સારી આવી, એટલી વધારે આવી. અને હું તો આને સારી જ માનું છું કારણ કે એમની જે ઓનરશિપ જે ઇન્ડિયન ઇક્વિટીઝમાં હતી, આપણા જે ઇન્વેસ્ટરોને આ ઇકોનોમીની ગ્રોથનો જે લાભ મળવાનો હતો એ એફઆઈસને મળી રહ્યો હતો. હવે જ્યારે એકચ્યુઅલ ફ્રૂટ્સ આવ્યા ત્યારે લોકો એક્ઝિટ થયા. તો ડાયરેક્ટ ઇન્ડિયન મીન્સ કે આપણી જૂની પેઢીએ વાવ્યું હતું અને આપણે ફ્રૂટ લઈએ છીએ એ જ રીતે એફઆઈએ વાવ્યું છે. અત્યાર સુધી એ લોકો ઇન્વેસ્ટેડ રહ્યા અને હવે શું થશે કે હવે એના ફ્રૂટ્સ છે એ આપણે ખાવાના છે. તો હજી મને એવું લાગે છે કે ગયું સંવત જેટલું તમને નિરાશા થઈ હશે કે થોડું એવું લાગ્યું હશે કે આખું ગ્લોબલ ચાલી ગયું, આપણે અહીંયા હતા, આવતું વર્ષ
આવતું સંવત આથી ટોટલ રિવર્સ પરિસ્થિતિ હશે. હવે આપણે ચાલીશું, બીજા આપણને જોઈશે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. તો હવે નવા વર્ષ માટે, નવા વિક્રમ સંવત માટે પહેલાં તો અસીમ સર આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને થોડું સમજીએ કે પાછલું ચેલેન્જિંગ વર્ષ જેમ રવિ સર કહી રહ્યા હતા એમ આગળ માટે થઈને હવે શું આશા અપેક્ષાઓ સાથે આપણે આવતી દિવાળી માટેની તૈયારીઓ હવે કરવાની છે સર? આભાર યશ. 2082નું સંવત આવી રહ્યું છે. રવિભાઈ, આપને આપના ન્યૂઝ કેપિટલના પરિવારને તથા મારા સૌ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. યસ, જે રીતે આખું હમણાં રવિભાઈએ આખી આપણે ચર્ચા કરી કે કેવી રીતે આખું વર્ષ પસાર થયું, ડેફિનેટલી ચેલેન્જિંગ હતું, એમાં બેમત નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ મેં ઘણા વખત પછી ઓબ્ઝર્વ કરી છે, અને તે એ છે કે ઘણી વખત આપણે પ્રોએક્ટિવ થતા ન હતા. કોઈ બી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ જે થ્રેટ્સ હતી એને આપણે એટેક અથવા એને પેલું રિકૂપ કરવા માટે કોઈ પ્રયત્નો ન થતા હતા. આઈ થિંક ઘણા વર્ષો પછી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે આપણને એવી થ્રેટ્સ દેખાઈ રહી છે ત્યારે આપણી સરકાર તરફથી પ્રોએક્ટિવ એક્શન દેખાયા છે. અને હમણાં જેમ વાત કરી પ્રમાણે જીએસટી રિફોર્મ્સ છે કે પછી 12 લાખ સુધીના ટેક્સની વાત છે. 12 લાખના ટેક્સની સાથે એક વસ્તુ એ પણ કહીશ કે 12 લાખનું ટેક્સ તો ચોક્કસ ટેક્સ ફ્રી છે સર્ટન કન્ડિશન સાથે, પરંતુ જે રેટમાં રિવિઝન થયું છે એ દરેક ટેક્સપેયરને ટેક્સ બચાવવા માટે મદદરૂપ થશે. અને એવરીવન ફીલ્સ કે મારી પાસે હવે ઇન્વેસ્ટેબલ સરપ્લસ છે કે મને કન્ઝમ્પશન માટે સરપ્લસ રહી રહ્યું છે. બીજી વસ્તુ જો હું થોડુંક ફ્લેશબેકમાં જઈશ કે આજથી જ્યારે 10 વર્ષ પહેલાં આપણી જે બેન્કો છે, પબ્લિક સેક્ટર બેન્કો, they were on the verge of કોલેપ્સ. એની જગ્યાએ જે એક રેગ્યુલર કેપિટલાઇઝેશન થયું અને આજે લગભગ બધી બેન્કો ડિવિડન્ડ આપવાની પરિસ્થિતિમાં આવી ગઈ છે. દેટ ઇઝ અ રિમાર્કેબલ. આ એક વસ્તુ નોંધ આપણે ચોક્કસ લેવી જોઈએ. અને હવે આજે તમે જોશો તો બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ છે, ફાઇનાન્શિયલ સર્વિસીસની જે ઇન્ડેક્સ છે એ પણ ઓલ ટાઈમ હાઈ છે. કોઈ પણ ઇકોનોમીનું બેરામીટર મારી દ્રષ્ટિએ ગણાતું હોય છે. હવે આપણે પર્સન્ટેજ વાઇઝ બહુ એટલા માટે જતા કારણ કે એક કોમ્પ્લેક્સ સ્ટેટિસ્ટિક થશે, પરંતુ ગઈ દિવાળીથી આ દિવાળીમાં બહુ મોટું માર્જિનલ જ આપણને બેનિફિટ મળ્યો છે એઝ ફાર એઝ ઇન્ડેક્સ ઇઝ કન્સર્ન. પણ જેમ હમણાં વાત કરી કે સ્ટોક સ્પેસિફિક રાખીને આપણે ચોક્કસ કામ કરી શકીએ છીએ. હવે એક એડિશનલ પોઈન્ટ મારે અત્યારે ધ્યાન દોરવું છે કે નો ડાઉટ આપણે ટેરિફ્સને અત્યારે આપણે ટેકલ કરી રહ્યા છીએ, પણ થોડીક થ્રેટ્સ પણ આપણી ઇકોનોમી પાસે એ છે કે એમ્પ્લોયમેન્ટમાં ક્યાં ને ક્યાં ડેન્ટ ના આવે એના માટે સ્ટેપ લેવા પડશે. કારણ કે જ્યારે આ ટાઈપની સિચ્યુએશન ઊભી થઈ, ટ્રેડ બેરિયર્સ ઊભા થતા હોય તો એમ્પ્લોયમેન્ટને એક ચેલેન્જ ચોક્કસ થતી હોય છે. એ બાબતમાં હું માનું ત્યાં સરકાર ચોક્કસ ધ્યાન રાખશે, પણ આ એક થ્રેટ્સને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ. ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નોર્મલ છે. આ બધા ફેક્ટર્સ ચોક્કસ સારા છે. મેન્યુફેક્ચરિંગ હબ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આના ઉપર પણ હજી ફોકસ આપવાની જરૂર છે. કોમ્પ્લાયન્સીસ ઓછા કરી અને લોકો ઝડપથી બિઝનેસ કરી શકે તો આ જે થ્રેડ્સ છે ને આપણે એને એટેક કરી શકશું. બાકી અધરવાઇઝ એસેટ ક્લાસ વાઇઝ હું ઓલવેઝ એવું માનું છું કે આવતું વર્ષ એટલે 2082 સંવત 2082 ઇક્વિટી માટે ચોક્કસ આઉટ પરફોર્મ રહેશે. બિલકુલ. સો આ આઉટ પરફોર્મન્સની આશા અપેક્ષાઓની સાથે હવે પહેલાં તો જે સ્ટોક સ્પેસિફિક આ દિવાળીએ ક્યાં ધ્યાન રાખવું, રવિ સર આપના જે કંઈ પણ રેકમેન્ડેશન્સ છે એક સાથે લઈએ તો પછી શું છે કે પછી સેક્ટર સ્પેસિફિક ચર્ચા પણ થઈ જાય. તો પહેલાં તો રવિ સર આપના જેટલા પણ રેકમેન્ડેશન્સ છે તે એક સાથે આપણે જાણી લઈએ. ઝડપથી છે આપણે હમણાં ચર્ચા કરી કે આવતું જે વર્ષ છે સ્ટોક સ્પેસિફિક વર્ષ રહેશે. ગયું વર્ષમાં પણ જો તમે સારા સ્ટોક સિલેક્શન કરાતા તો રિટર્નના મામલે વર્ષ તો સારું હતું, તો સ્ટોકનું સિલેક્શન ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એ આધારિત પહેલી રેકમેન્ડેશન નાટકો ફાર્મા રહેશે. ઘણીવાર આનું આપણે રેકમેન્ડેશન્સ પણ આપ્યું છે અને એક એટ્રેક્ટિવ લેવલ પર કંપની આવી ચૂકી છે. કમ્પેરેટિવ પિયર્સ વેલ્યુએશન્સ ઘણા સસ્તા છે અને જે બિઝનેસમાં છે નાટકો ફાર્મા એના વેલ્યુએશન્સ છે એ વેલ્યુએશન્સ સેક્ટર કરતાં 10 થી 12 પી લોકો એને વધારે આપે છે. કારણ કે વર્લ્ડની ઘણી મોટી ઓન્કોલોજી કંપનીઓ છે જે સારી ઇન્ડિયન ઓન્કોલોજી કંપનીઓને એક્વિઝિશન માટે તત્પર છે. કારણ કે જે રીતે ઇન્ડિયામાં કેન્સરના કેસ વધી રહ્યા છે એ આધારિત ઇન્ડિયા અત્યારે એનું પણ જેમ આપણે ડાયાબિટીસ કેપિટલ હતા એ રીતે આનું પણ કેપિટલ બનીએ છીએ ફૂડ હેબિટના હિસાબે. તો અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી આમાં ખરીદી કરવી જોઈએ. ટાર્ગેટ છે ઉપર 1068નો. આ વર્ષ માટે 780-800 આસપાસ પ્રાઇસ આવી ચૂક્યા છે. મારા હિસાબે ફર્સ્ટ રેકમેન્ડેશન તમારી નાટકો ફાર્મા રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે ક્રિસિલ. બધા જ લોકોને રેટિંગની જરૂર છે, આટલા બધા આઈપીઓ આવી રહ્યા છે અને જે પણ કંપનીઓ લિસ્ટ થઈ રહી છે એ લોકોને બધાને મીન્સ કે કંપનીના રેટિંગ્સ વેલ્યુએશન્સ, કારણ કે આગળ જતાં સૌથી મોટું એક પોઝિટિવ વસ્તુ શું થશે
કે યુએસના માર્કેટમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે બહુ શાર્પલી ડાઉન થશે અને એ શાર્પલી ડાઉન થશે એટલે ત્યાંના ટ્રેઝરી માર્કેટમાંથી ડેટ માટેના પૈસા ઉઠી જશે અને એ ઇમર્જિંગ માર્કેટમાં આવશે અને ત્યાં ક્રેડિટ રેટિંગ જેની સારી હશે, જે કંપનીઓ પોતાની ક્રેડિટ રેટિંગ લીધી હશે એ કંપનીઓને ઘણો ફાયદો થશે અને સાથે આ કંપનીનો જે બિઝનેસ છે એ પણ સ્ટેબલ છે, વેલ્યુએશન્સ ઘણા એટ્રેક્ટિવ છે, PE 18નો છે. તો આ આધારિત મને એવું લાગી રહ્યું છે કે ક્રિસિલ એક સારું પરફોર્મન્સ આપી શકે છે. એક વર્ષનો ટાર્ગેટ 5,950નો રહેશે અને કરંટ લેવલ 4,650 આસપાસ અહીંયા ખરીદારી કરવી જોઈએ. તો સેકન્ડ રિકમેન્ડેશન ક્રિસિલ રહેશે. ત્રીજી રિકમેન્ડેશન સેમ નાટકો ફાર્મા, કે આનું મીન્સ કે કન્ઝમ્પશન સારું નહીં પણ છતાં સ્ટોકનું રિકમેન્ડેશન્સ આપી રહ્યો છું એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ. તમે રેડિકો જો, ગ્લોબલ સ્પિરિટ, સોમ ડિસ્ટિલરીઝ, બધી જ નાની નાની કંપનીઓ એક સારા લેવલ પર પહોંચી. યુનાઇટેડ સ્પિરિટ્સ અત્યારે સેક્ટરનો સૌથી અંડર વેલ્યુડ શેર છે, હાલાકી ઇન્ડિયાની સૌથી મોટી લિકર સ્પેસની કંપની છે. અહીંયા પણ ખરીદારીની સલાહ છે. અને યુનાઇટેડ સ્પિરિટમાં બીજું શું છે કે જે ઇન્ડિયા અને UK ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરાશે એનું પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ યુનાઇટેડ સ્પિરિટની સ્ટોકમાં આવી શકે છે અને હાઈ લેવલથી કરેક્ટ પણ સારો થયો છે. કરીબન આઈ થિંક 1340-50 આવી ગયો છે. અહીંયા ખરીદી કરો. એક વર્ષનો 1600નો ટાર્ગેટ રહેશે. તો આ ત્રણેય રિકમેન્ડેશન ઉપર એક વર્ષ ધ્યાનમાં રાખવું જોઈએ. આમાં રિસ્ક, વેલ્યુએશન્સ, રિટર્ન બધું જ મેં સામેલ કર્યું છે અને શાયદ આ દિવાળીથી નેક્સ્ટ દિવાળી સુધી ઇન્ડેક્સને આ ત્રણેય સ્ટોક આઉટ પરફોર્મ કરવામાં કેપેબલ થાય. બહુ જ સરસ. તો દિવાળી માટેની આ હવે સ્ટોક સ્પેસિફિક જે ખાસ રેકમેન્ડેશન્સ છે તે પણ આપણે જાણી ચૂક્યા છીએ. હવે આવો સ્ટોક પછી સેક્ટર સ્પેસિફિક. અસીમ સર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્પેસ હવે બની ચૂક્યું છે. તમે બેંક્સની ઓલરેડી વાત કરી ચૂક્યા છો, તો હું ત્યાં ન જતાં આઈટી પર આવું છું, કેમ કે વેટેજના હિસાબે બેંક પછી આપણે આઈટીને ડિસ્કસ કરવાનું થાય. ઇટ સેલ્ફ પરિણામો, ડીલ વિન્સ અને એઆઈની હુંસાતુસીની વચ્ચે ભારતીય આઈટી કંપનીઝ જે છે તે અત્યારે ચર્ચાનો હોટસ્પોટ છે. તમે કઈ રીતે જુઓ છો? શું તમને એવું લાગે છે કે હવે અહીંયાથી એક સારો સમય, કેમ કે કરેક્ટ ખાસા થઈ ચૂક્યા છે અને કદાચ દિવાળીથી દિવાળીના રિટર્ન ગણીએ તો પણ અહીંયા નુકસાન જ જે છે તે મોટા ભાગે આઈટી સ્ટોક્સને ભોગવવું પડ્યું છે. તો શું તમને એવું લાગે છે કે હવે ધીરે ધીરે એક્યુમ્યુલેશનનો સમય છે આઈટી સ્ટોક્સમાં? યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલા માટે છે કે અત્યારનો જે આપણો જીઓપોલિટિકલ સિચ્યુએશન અને ખાસ કરીને જ્યારે આઈટી સેક્ટરની વાત આવતી હોય તો એને આપણે બે રીતે સેગ્રેટ કરવી જોઈએ. સર્ટન કંપનીઝ હેવિંગ પ્રેઝન્સ ઇન વર્લ્ડ વાઇડ છે અને બીજી કંપનીઓ કે જ્યાં મિડ કેપ આપણે આઈટી કહીએ છીએ. તો આ બંને સેક્ટરના જ ભાગ છે, પરંતુ દરેક કંપનીની પોતાની એક અલગ પ્રોડક્ટ અથવા અલગ USP છે. એઝ ફાર એઝ લાર્જ કેપ આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન, જે રીતે એક પછી એક અમેરિકાના આપણને જે બ્લો કહી શકાય, H1Bની વાત હોય કે જે રીતે અત્યારે આપવામાં આવ્યું છે, એની હિસાબે આપણા જે લાર્જ કેપ જે એક સમયમાં બહુ લોકોને બહુ સારું વળતર આપ્યું છે, એ બધી કંપનીઓએ કરંટ યરમાં અંડર પરફોર્મ કર્યું છે. આઈ થિંક યસ, ઘણું બધું નેગેટિવ આમાં ફેક્ટરિંગ થયું છે અને ખાસ કરીને જ્યારે વાત થાય છે લાર્જ કેપની, તો TCS ચોખ્ખું કહ્યું છે કે જે અમે લોકોને છૂટા કર્યા એના કરતાં વધારે નવી એપોઇન્ટમેન્ટ આપેલી છે. એટલે જે રીતે આખું સેક્ટર ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યું છે. અને આપે જે વાત કરી કે AI, ઓફકોર્સ AI ઇઝ એક ચેલેન્જ ચોક્કસ છે અને હું કદાચ આ વસ્તુને .comના અને અગાઉના જે Y2Kના એક ચેલેન્જની સાથે કમ્પેરિઝન એટલા માટે કરીશ કે જ્યારે પણ કંઈ નવું આવતું હોય તો ચેલેન્જ તો જરૂરથી આવતી હોય છે, પણ જેમ કહેવાય કે ફિટેસ્ટ વિલ સર્વાઈવ અને આપણી કંપનીઓ એટલી મેચ્યોર્ડ છે કે આ બધી વસ્તુને ટેકલ કરી શકશે. એટલે હું એવું માનું છું કે નેગેટિવ જે બી છે એ ફેક્ટરિંગ થયું છે, પણ માર્કેટની એક હંમેશા ટેન્ડન્સી હોય છે કે ફ્યુચરને ડિસ્કાઉન્ટ કરતી હોય છે. એટલે હાલના તબક્કે હજી ચેલેન્જીસ યથાવત છે, પરંતુ આઈ ડેફિનેટલી સી વેલ્યુ ઇન મિડ કેપ આઈટી લાઇક કેન્સ ટેકનોલોજી છે. આ બધી કંપનીઓમાં ચોક્કસ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને મિડ કેપ આઈટી વધારે આઉટ પરફોર્મ કરે એવી શક્યતા છે. સો લાર્જ કેપ માટે હું નેગેટિવ નથી, પણ હજી કદાચ આજે આપણો ડલ પીરિયડ છે, અનધર એક ક્વાર્ટર સુધી રહી શકે છે અને વર્લ્ડ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ચોક્કસ એ વસ્તુ થઈ શકશે. પણ વી આર મેઇનલી સર્વિસ પ્રોવાઈડર, એટલે સર્વિસ પ્રોવાઈડરની ડિમાન્ડ નહીં રહે એવું ક્યારે પણ થવાનું નથી, પણ જે રીતે માર્જિન છે અથવા ગ્રોથના પર્સપેક્ટિવ છે એ થોડા ચેલેન્જિંગ ચોક્કસ છે. એટલે હજી એકાદ ક્વાર્ટર આપણને આવું એક સાઇડલાઇન અથવા ડલ જોવા મળે, પણ લોંગ ટર્મ યસ, આઈ એમ એબ્સોલ્યુટલી પોઝિટિવ કે આપણને આ વર્ષમાં એટલીસ્ટ પોઝિટિવ રિટર્ન આપી શકશે. બિલકુલ. તો આ એક એક્સપેક્ટેશન આપણે અહીંયાથી ખાસ રાખવી જોઈએ. નેક્સ્ટ જે સેક્ટર ડેફિનેટલી જે હોટસ્પોટ રહ્યું છે ચર્ચાનું તે છે કન્ઝમ્પશન, ડોમેસ્ટિક હોય એ પછી ઇન્ટરનેશનલ ઇવન હોય. રવિ સર, આપણે ત્યાં સ્વદેશીની મુહિમ ચાલી રહી છે અને મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, એટલે આવી સ્થિતિમાં ભારતીય બ્રાન્ડ્સની ડિમાન્ડ પણ ખાસી એવી વધી છે. તો હવે એ કન્ઝમ્પશનની થીમ અને એમાં પણ આ જે સ્વદેશી અમુક બ્રાન્ડ્સ છે તેને થોડું કોરિલેટ કરીએ.
જરૂરથી આઈ થિંક આમાં શું છે કે જ્યારે જે બે હાથ કમાય ત્યારે શું થાય કે આપણે ઘરનું પૂરું કરી શકીએ, પણ જ્યારે હજારો હાથ કમાય ત્યારે તમે આખા સમાજનું પૂરું કરી શકો. એમાં સમાજનો પણ લાભ છે અને એઝ અ પ્રમોટર પણ એમનો પણ લાભ છે. અત્યારે આપણે જે પણ કંપનીઓનું મેજર ફોકસ છે એ ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયાનું ઓડિયન્સ છે, ઇન્ડિયાનું જે પણ કન્ઝમ્પશન કરતા લોકો છે. હવે આપણે બહાર જવું પડશે, કારણ કે ઇન્ડિયન મીન્સ કે કંપનીઓ ત્યારે મોટું પ્રોફિટ કરી શકશે. લાઈક આજે તમે એપલ જો, માઇક્રોસોફ્ટ, ટેસ્લા, આ કંઈ અમેરિકામાં બિઝનેસ કરીને નથી કમાયા. આમનું મેજરલી મીન્સ સાઉથ કોરિયન કંપની જો એલજી છે, સાથે સાથે હિન્દાઈ છે, એને ઇન્ડિયન માર્કેટમાં લિસ્ટ થવા આવવું પડ્યું. અહીંથી એ લોકો પૈસા રેઝ કરીને ત્યાં કોરિયામાં લઈ ગયા. તો આપણે ઇન્ડિયાની સાથે સાથે આપણે હવે એક્સપોર્ટ ડ્રીવન ફોકસ વધારવું પડશે. અને ઘણીવાર આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે હવે ક્વોન્ટિટી સાથે ક્વોલિટી ઉપર પણ ફોકસ કરો, કારણ કે ઇન્ડિયા છે એ ક્વોન્ટિટીના ટર્મ્સમાં આપણે ચાઇનાને બીટ હાલના ટર્મ્સમાં કરી શકીએ એ નથી. આપણે ક્વોલિટીના ટર્મ્સમાં ડેફિનેટલી જે રીતે ઇન્ડિયન કંપનીઓની બ્રાન્ડ છે એ રીતે લોકો આપણને બહાર આપણું એક્સેપ્ટન્સ છે કે આ ક્વોલિટી પ્રોડક્ટ છે. તો આઈ થિંક ડેફિનેટલી એનો આપણને ઘણો ફાયદો થશે. ડોમેસ્ટિક કન્ઝમ્પશન 140-145 કરોડ લોકો અહીંયા કન્ઝમ્પશન કરે છે. અને આપણે શું જરૂર હતી રિફોર્મ્સની, એ રિફોર્મ્સ જીએસટી રિફોર્મ્સના પાર્ટ રૂપે ઇન્ડિયાને મળી ગયા છે. તમે ઓટોમાં જો 1.5 લાખ સુધી ગાડીઓમાં ડિસ્કાઉન્ટ આવ્યું છે. આપણે તો 50,000નું ડિસ્કાઉન્ટ થાય લોકો લેતા હોય છે, એની સામે 1.5 લાખનું જીએસટી બેનિફિટ છે. એટલે કંપનીઓ પણ એ ફાયદો આખો જ કન્ઝ્યુમરને પાસ ઓન કર્યો છે. તો એ થીમ એક્ટિવ છે, સાથે એફએમસીજી થીમ પણ એક્ટિવ છે. ડિલે શું કામ થયું? કારણ કે આજે એફએમસીજી કંપનીઓ ઓલરેડી પેકેજિંગ બનાવી લીધા હતા. હવે 1 રૂપિયાની ચોકલેટ છે ફોર એક્ઝામ્પલ, હવે એમાં 10% જીએસટી કટાવ 90 પૈસામાં નહીં વેચાય. એ લોકોને શું કરવું પડશે? ક્વોન્ટિટી વધારવી પડશે. એટલે એ લોકોએ ક્વોન્ટિટી વધારીને સરભર કરવું છે. તો એને 1-2 મહિના ડિલે થયું, પણ હવે મને એવું લાગી રહ્યું છે કે કન્ઝમ્પશન થીમ છે એ ડેફિનેટલી ડ્રાઈવ કરશે. ઓટો થીમ ઓલરેડી આવી ગઈ છે. મારા મત મુજબ હવે એફએમસીજી કંપનીઓ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ છે, કારણ કે આ જે સેલ્સ છે એક દિવાળીનું અને સેકન્ડ જે 25th ડિસેમ્બર એટલે નાતાલનું, આ બંનેનું સેલ્સ ઘણું સ્ટ્રોંગ હોય છે. તો આ થીમ ઉપર ફોકસ કરવું જોઈએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્લસ તમારે એફએમસીજી કંપનીઓ, મારા મત મુજબ ત્યાં માર્જિન્સ ઇમ્પ્રૂવ થશે. આ ક્વાર્ટરમાં વોલ્યુમ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લોકબસ્ટર રહેશે. જે જાન્યુઆરીમાં પરિણામ આવશે ત્યારે તમને રિયલાઇઝ થશે. તો મારા હિસાબે અહીં એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ ડેફિનેટલી. અને મેક ઇન ઇન્ડિયાની એક બહુ મોટી થીમ હતી તે તો ડિફેન્સ. એટલે અસીમ સર, શું ડિફેન્સ ઓવરવેલ્યુડ છે? કેમ કે પ્રોફિટ બુકિંગ થયું છે, સારું થયું છે, ખરાબ થયું છે, એ આપણે ના કહી શકીએ. તો થોડું ટૂંકમાં સંક્ષિપ્તમાં જાણીએ આપણે ડિફેન્સ સેક્ટર, કેમ કે એ પણ એક્સપોર્ટનું મોટું કન્ટેન્ટર છે. સૌપ્રથમ તો ડિફેન્સના જે સ્ટોક છે એ કદાચ તમે છેલ્લા 10 વર્ષની હિસ્ટ્રી જોશો તો એની મુવમેન્ટ બહુ જ લિમિટેડ હતી. પણ જે ફોકસ વધ્યું મેક ઇન ઇન્ડિયાનું, અને વી આર ડેફિનેટલી સક્સેસફુલ. આજે જ આપણા ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું છે કે લગભગ જે ડિફેન્સના હાર્ડવેર બનાવવામાં આપણે 70% સુધી પહોંચી ગયા છીએ અને ટાર્ગેટ ઇઝ 100%. તો એ એક નાની વસ્તુ નથી. સેકન્ડલી, આપણા જે વોરહેડ્સ બનેલા છે એ ઇન્ટરનેશનલ લેવલે એક્સેપ્ટેબલ છે અને આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છે. શરૂઆતના જે સમયમાં એવું થયું કે જ્યારે એક ન્યૂઝ હંમેશા માર્કેટ પરસેપ્શન ઉપર ચાલતું હોય છે, અને એ પ્રમાણે જ્યારે પણ આપણે એક્સપોર્ટ ડિફેન્સ ઉપર ફોકસ કરવા માંડ્યા ત્યારે માર્કેટ અને વેલ્યુએશન થોડુંક ઓવર વેલ્યુએશન થઈ ગયું હતું. અને એ કારણસર એક ઊંચા લેવલે આપણને એક સારી એવી ઘટાડો પણ જોવા મળ્યો. આઈ થિંક હવે જે રીતે અત્યારે દેખાઈ રહ્યું છે, દરેક કંપનીના પાસે જે ઓર્ડર બુક પોઝિશન છે, જે રીતે કંપનીઓ પરફોર્મ કરી રહી છે, ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, એ પ્રમાણે મને એમ લાગે છે કે ફરીથી પાછો કરંટ એટલે સંવત 2082ની જો વાત કરતા હો તો ડિફેન્સ એક ડેફિનેટલી એક સારું સેક્ટર ગણી શકાશે. અને ક્વોલિટી, ટાઈમલી ડિલિવરી અને ઓર્ડર બુક, આ ત્રણેય એની ફેવરમાં છે. વેલ્યુશન્સ મોંઘા હતા, નાવ ઇટ ઇઝ રીચ ટુ ધ રિઝનેબલ લેવલ. આઈ થિંક આપણે એના માટે અપવર્ડ મૂવમેન્ટ માટે તૈયાર છે. તો હવે આપણે વાત કરવી જોઈએ બેન્કિંગ સેક્ટર, જે ફાઇનાન્સની જે ઓલરેડી વાત કરી છે કે રેકોર્ડ્સ પર, જેમ અસીમ સરે સજેસ્ટ કર્યું કે રેકોર્ડ્સ પર છે અને હજુ પણ આગળ તેજી જોવા મળશે. તમે રવિ સર બેન્કિંગ અને ફાઇનાન્સને કઈ રીતે જુઓ છો? જરૂરથી મીન્સ કે ફાઇનાન્સ અને બેન્કો છે એ કોઈ પણ ઇકોનોમીની એક ધરોહર ગણી શકાય. જ્યારે આ સેક્ટર ઇમ્પ્રૂવ થાય એનો મીન્સ કે કોઈ ઇકોનોમીમાં સારું ટ્રેક્શન છે અને આધારિત અહીંયા એક સારું ટ્રેક્શન આવી શકે છે. સૌથી મોટો ઇસ્યુ ક્રેડિટ ગ્રોથનો હતો. હવે ધીમે ધીમે આપણે ઇન્ટરેસ્ટ રેટ લો થવાના સ્ટાર્ટ થયા છે અને આગળના ટાઈમમાં એવું એક્સપેક્ટેશન છે કે ફેડ જ્યારે પોતાના રેટને શાર્પલી કટ કરશે એની એક કોન્સિક્વન્સીસ બધી જ સેન્ટ્રલ બેન્કોના રેટમાં આવશે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ અહીંથી લોઅર થઈ શકે. એના હિસાબે ક્રેડિટ ગ્રોથ સારો રહેશે અને મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર હશે આગળ જતાં, જે મીન્સ કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપનીઓને ડ્રાઈવ કરશે. એનપીએ લેવલે મારા મત મુજબ જે ફાઇનાન્શિયલ એનબીએફસીસ અને સાથે સાથે પીએસયુ બેંક
આના જે રીતે એનપી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે અને કન્સોલિડેશનના ચાન્સીસ છે તો મારા હિસાબે પ્રાઇવેટ બેંક કરતાં તમારે આ બે સેક્ટર પીએસયુ બેંક અને ફાઇનાન્શિયલ એનબીએફસી ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ડેફિનેટલી તો દિવાળીની તૈયારીઓના ભાગ સ્વરૂપે આપણે આઈટીની વાત કરી છે, સાથે કન્ઝમ્પશન, એફએમસીજી કંપની, ડિફેન્સ અને સાથે સાથે ઓવરઓલ આ દિવાળી માટેની પિક્સ પણ આપણે જાણી ચૂક્યા છીએ. સમય થયો છે રજા લેવાનો. રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. ઝડપથી જે પણ કંપનીઓ વિશે, સેક્ટર અને સ્ટોક વિશે ચર્ચા કરી છે ત્યાં મારું પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને કંપનીના પીએમએસ જેવું મેનેજ કરું છું. એમાં કંપનીના સ્ટોક્સનું વેઇટેજ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલાં ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. બિલકુલ. અસીમ સર, આપના તરફથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર. આમ તો મેં કોઈ સ્ટોક ખાસ સ્પેસિફાઈ નથી કર્યા, પરંતુ રોકાણકારોને વિનંતી છે કે જ્યારે આપ રોકાણ કરો ત્યારે આપ આપના ફિનાન્શિયલ કન્સલ્ટન્ટની સલાહ લો. મારું એક એડિશનલ પોઈન્ટ છેલ્લું એડ કરવાનું છે કે જે રીતે અત્યારે એફઆઈ આપણા માર્કેટમાંથી બહાર ગઈ છે, નેક્સ્ટ યરમાં આપણું માર્કેટ એટ્રેક્ટિવ બનવાનું છે, કારણ કે આપણો જે અર્નિંગ ગ્રોથ છે એ પણ વધી શકે છે. તો ફરીથી પાછી એફઆઈ આવશે. માર્કેટ માટે 2082 ઘણું સારું પ્રોમિસિંગ રહેવી શક્યતા છે. બિલકુલ, ડેફિનેટલી. અને આ સાથે જ ખૂબ ખૂબ આભાર રવિ સર અને અસીમ સર, આપ બંને સમય ફાળવીને અમારા સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આ વિશેષ રજૂઆતમાં આપણે ખાસ સમજવાની કોશિશ કરી કે આ નવું વર્ષ કઈ રીતે ફરી એકવાર તમને નફો કરાવી શકે અને આગળ માટેની તૈયારીઓના ભાગ સ્વરૂપે પણ આજે આ કાર્યક્રમમાં ચર્ચા કરી છે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશના આપજો. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.